brought to you by V-Guard, a product by Sensodyne and Vimal. We are Zebra. ચૂંટણી દરમિયાન ઘણા બધા મુદ્દાઓ મહત્વના રહ્યા, જેમાં વિકાસ, રાષ્ટ્રવાદ, હિન્દુત્વ, મોંઘવારી, બેરોજગારી, રામ મંદિર જેવા મુદ્દાઓ વધારે મહત્વના રહ્યા. ત્યારે ગુજરાતમાં ક્ષત્રિયોનું આંદોલન પણ ખૂબ ચર્ચિત રહ્યું. હવે પરિણામ સમયે એક્ઝિટ પોલમાં એનડીએની 350થી વધુ બેઠકો ક્લીન હોય તેવું લાગી રહ્યું છે. બીજી તરફ ઇન્ડિયા ગઠબંધનના મતની ટકાવારી વધશે તેવું પણ લોકોનું કહેવું છે. ત્યારે જાણો ભાવનગરની જનતાના મનમાં શું છે. લોકસભાની ચૂંટણીના પરિણામને જ્યારે કેસરિયાથી મન જોગી થયું રે, દિલ ઝૂમે જુઓ મત મસ્ત થયું રે, કેસરિયાથી મન જોગી થયું રે. હર પળ મનાવો કેસરી તહેવાર. વિમલ, બોલો જુબાન કેસરી. જૂજ જ સમય બાકી છે ત્યારે અમારી સાથે જોડાયા છે ભાવનગરના લોકો. સીધી તેમની સાથે વાત કરશું કે શું માની રહ્યા છે એનડીએ સરકારને લઈને, ઇન્ડિયન ગઠબંધનને લઈને કેવા પ્રકારના પરિણામો આવવાની શક્યતા છે, શું તેમની માન્યતા છે. તમામ સવાલોના જવાબ મેળવશું તેમની પાસેથી. શું કહેશો કે જે રીતે અત્યારે એક્ઝિટ પોલ આવી રહ્યા છે તે એનડીએ તરફ આવી રહ્યા છે, ભારતીય જનતા પાર્ટી તરફ આવી રહ્યા છે, ત્યારે એક નાગરિક તરીકે આપનું શું માનવું છે? ખાસ કરીને હિન્દુત્વના મુદ્દાઓ પર જ્યારે જે પક્ષ ચૂંટણી લડે છે એની બહુમતી જ આવે એ ભારત દેશની અંદર સંભવ છે. અને ભાજપ જ્યારે હિન્દુત્વના મુદ્દાઓ પર અને વિકાસના મુદ્દાઓ પર જ્યારે ચૂંટણી લડી છે, એ બે મહત્ત્વના મુદ્દા છે રાષ્ટ્ર માટે અને આપણા દેશ માટે. આ હિન્દુ રાષ્ટ્ર ઘોષિત થાય કે ન થાય, તેમ છતાં હિન્દુત્વ તો અખંડ રહેવાનું છે, સનાતન ધર્મ અખંડ રહેવાનો છે. આ મુદ્દા ઉપર ભાજપના ઉમેદવારોએ પ્રચાર પ્રસાર કર્યો છે, એટલે એમને મત મળે અને એને બહુમતી જ મળે એવું હું માનું છું. હિન્દુત્વના મુદ્દાને લઈને પરિણામ તેના તરફ આવે તેવું એમનું માનવું છે. શું માનો છો આપ કે આ વખતેના મોંઘવારીનો મુદ્દો છે કે જે રીતે ઇન્ડિયન ગઠબંધનનું જે પ્રચાર પ્રસાર હતો તે લાગે છે અસર કરે? મોદી સાહેબનો જે વિકાસ છે એ વિકાસના હિસાબે મોદી સાહેબની ફરી સરકાર બને છે. જે બેરોજગારીનો પ્રશ્ન હતો તો એમાં તો ઘણા અંશે એમાં લોકોને રોજગારી મળી છે. ભાજપના જે સારી સારી યોજનાઓ છે લોકો સુધી પહોંચી છે. જે પહેલાં કામ શું થતું કે લોકો સુધી ન પહોંચતી, આજે ડાયરેક્ટ ઓનલાઈન બધા લોકો સુધી બધાને મળી છે લાભ. એક્ઝિટ પોલ ઘણીવાર ખોટા પડેલા છે, એટલે એક્ઝિટ પોલ ઉપર આપણે બહુ આધાર ન રાખીએ, પરંતુ લોકોનું જે માનસ છે અને ગુજરાતમાં ખાસ કરી અને મેં માર્ક કર્યું છે વ્યક્તિગત રીતે કે જે ક્ષત્રિયોનો મુદ્દો છે એ અસરકારક રહેશે ખાતરીપૂર્વક. હું ગામડામાં પણ જાઉં છું, નાના નાના ગામડા, ભંડારિયા, હાણોદર બધે હું ફર્યો છું, ત્યાં ક્ષત્રિયોએ બે ધડક મતદાન કરેલું છે. એટલે ક્ષત્રિયોને લીધે મતદાનની ટકાવારીમાં ફેર પડશે. એકંદરે ટકાવારી તે જેની આવે એની, પણ એને લીધે વડીલનું માનવું છે કે ક્ષત્રિય આંદોલન છે તે આ પરિણામ પર અસર ગુજરાતમાં કરી શકે છે. શું માનવું છે જે રીતે એક્ઝિટ પોલના આંકડા આવી રહ્યા છે, તમારા મતે કોનું પલડું ભારે રહેવાની શક્યતાઓ રહેલી છે? પરિણામને લઈને આપનું શું માનવું છે? એક્ઝિટ પોલને જોતા અને જે રીતે નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી જે એક બૂથ લેવલ સુધીનું કાર્ય કર્યું છે, એ બૂથ લેવલ સુધીના કાર્યકર્તાઓએ જે રીતે વધાવ્યું છે એને ધ્યાનમાં રાખી અને ભારતીય જનતા પાર્ટીની એનડીએની સરકાર ફૂલ બહુમત સાથે આવશે. આ હતા ભાવનગરના લોકો. તેમનું અલગ અલગ મંતવ્યો છે. અમુક લોકોનું માનવું છે કે હિન્દુત્વના મુદ્દાને લઈને એનડીએ સરકાર આવી રહી છે અને એક્ઝિટ પોલના આંકડા સાચા છે, જ્યારે અમુક લોકોનું માનવું છે કે ક્ષત્રિય આંદોલન ગુજરાતમાં અસર કરશે, જ્યારે અમુક લોકોનું માનવું છે કે આવનારા સમયની અંદર એક્ઝિટ પોલ છે, આંકડા ખોટા પણ હોઈ શકે છે અને પ્રજાએ જે કામ થયું છે તેને લઈને મત આપ્યો છે. અજીત ગઢવી, TV9 ભાવનગર. Product by Sensodyne and Vimal. They are Zebra.